કારણ કે રાજધાની દિલ્હીમાં જનતા પોતાનો નિર્ણય ઈવીએમમાં બંધ કરી ચૂકી છે। આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ ત્રણેય પાર્ટી સરકાર બનાવવા માટે પોતપોતાનો દાવો પણ કરી રહી છે। ચૂંટણી પરિણામ 8 ફેબ્રુઆરી આવશે, પરંતુ તે પહેલા એક્ઝિટ પોલના આંકડા અમારી પાસે આવી ગયા છે। અલગ અલગ એક્ઝિટ પોલના આંકડા અને તે તમામ અમે દર્શકો સુધી પહોંચાડીશું। સાથે જ પોલ ઓફ પોલ્સ પણ તૈયાર થઈ ગયો છે ને અમે તમને તેના આંકડા સૌથી પહેલા દેખાડીશું। તો ચાલો તમામ આંકડાઓ પર નજર કરીએ। કોણ બનશે મુખ્યમંત્રીમાં? તો અત્યારના સૌથી મોટા સમાચાર એ છે કે મોટાભાગના એક્ઝિટ પોલમાં દિલ્હીમાં ભાજપની સરકાર બનતી દેખાઈ રહી છે। કયા એક્ઝિટ પોલમાં શું છે તે પણ તમને આંકડા બતાવીશું, પરંતુ સૌથી પહેલા તમને એ બતાવીએ કે પોલ ઓફ પોલ્સના પરિણામ શું કહી રહ્યા છે કે શું દિલ્હીમાં ભાજપની સરકાર બની રહી છે, કારણ કે મોટાભાગના જે પોલ આવી રહ્યા છે તેમાં ભાજપની સરકાર બનતી દેખાઈ રહી છે। પોલ ઓફ પોલ્સના એક્ઝિટ પોલના આંકડા અનુસાર ભાજપને 34 થી 40 બેઠકો મળતી દેખાઈ રહી છે। આમ આદમી પાર્ટીને 29 થી 35 બેઠકો મળી રહી છે, જ્યારે કોંગ્રેસની ખૂબ કંગાળ પ્રદર્શન એક્ઝિટ પોલના આંકડામાં દેખાઈ રહ્યું છે। 0 થી 2 બેઠકો માત્ર કોંગ્રેસને મળતી અત્યારે જે એક્ઝિટ પોલના આંકડા આવ્યા છે, તમામ એક્ઝિટ પોલમાંથી એબીપીએ ખાસ પોલ ઓફ પોલ્સ બનાવ્યા છે ને તેના આંકડા મુજબ ભાજપની સરકાર બનવાનું અનુમાન મળી રહ્યું છે। એક પછી એક તમને બતાવીએ કે જે એક્ઝિટ પોલ આવ્યા છે તે શું કહી રહ્યા છે। સૌથી પહેલા વાત ચાણક્યની। ચાણક્યએ જે એક્ઝિટ પોલ કરાવ્યા તે મુજબ ચાણક્ય સ્ટ્રેટેજીસના એક્ઝિટ પોલની આપણે વાત કરી રહ્યા છીએ। વોટ શેર ભાજપને 43% મળી રહ્યો છે, આમ આદમી પાર્ટીને 40%, કોંગ્રેસને 10%, અન્યને 7% જેટલો વોટ શેર ચાણક્ય સ્ટ્રેટેજીસના જે એક્ઝિટ પોલના આંકડા છે તેમાં દેખાઈ રહ્યો છે। બેઠકોની વાત કરીએ તો ભાજપને 39 થી 44 બેઠકો, એટલે કે બહુમતી ભાજપની મળતી ચાણક્ય સ્ટ્રેટેજીસના એક્ઝિટ પોલના આંકડામાં દેખાઈ રહી છે। આમ આદમી પાર્ટીને 25 થી 28 બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે કોંગ્રેસને ચાણક્ય સ્ટ્રેટેજીસના જે એક્ઝિટ પોલના આંકડા છે તેમાં માત્ર 2 થી 3 બેઠકો મળતી હોવાનું અનુમાન હાલ સામે આવી રહ્યું છે। આંકડા સામે આવી રહ્યા છે। ચાણક્ય સ્ટ્રેટેજીસના આંકડા છે, એક પછી એક અમે આપને બતાવી રહ્યા છીએ કે કઈ રીતની અત્યારે એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે, કારણ કે એડી ચોટીનું જોર ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી છે તમામે લગાવ્યું હતું। ભાજપે શરૂઆતથી જ આક્રમક મુદ્દાઓ સાથે મેદાનમાં ઝંપલાવ્યું હતું। એક પછી એક એક્ઝિટ પોલની વાત કરીએ અને હવે તમને પોલ ડાયરીના એક્ઝિટ પોલના આંકડા બતાવીએ કે વોટ શેર શું કહી રહ્યા છે, શું અનુમાન છે। તો ભાજપને 45% વોટ શેર મળવાનું અનુમાન પોલ ડાયરીના રિપોર્ટમાં એક્ઝિટ પોલમાં સામે આવી રહ્યું છે। આમ આદમી પાર્ટીને 42%, કોંગ્રેસને 9%, જ્યારે અન્યના ફાળે માત્ર 4% વોટ શેર મળતો હોવાનું અનુમાન પોલ ડાયરીમાં કરવામાં આવ્યું છે। એટલે ઓવેસી સહિતની પાર્ટીઓ છે તે ખાસ સારું પ્રદર્શન નહીં કરે તેવું એક્ઝિટ પોલના અનુમાન કહી રહ્યા છે। પોલ ડાયરી મુજબ બેઠકોની વાત પણ કરી લઈએ। 42 થી 50 બેઠકો છે તે ભાજપને મળી રહી છે, એટલે કે બહુમતી આમાં પણ દેખાઈ રહી છે, મળવાનું અનુમાન છે। આમ આદમી પાર્ટીને 18 થી 25 બેઠકો, કોંગ્રેસને 0 થી માત્ર 2 બેઠક, એટલે પોલ ડાયરીના એક્ઝિટ પોલના આંકડામાં પણ કોંગ્રેસનું પ્રદર્શન નબળું રહેવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। અને હવે તમને મેટ્રિઝનો જે એક્ઝિટ પોલ છે તેના આંકડા બતાવીએ। મેટ્રિઝના એક્ઝિટ પોલ મુજબ વોટ શેર એટલે કે મતોની ટકાવારી કેટલી, તો ભાજપને 46% વોટ શેર મળતા હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટી કે જે છેલ્લી 3 ટર્મથી દિલ્હીમાં સરકાર બનાવતી રહી છે તેના ફાળે 44% વોટ શેર મળતા હોવાનું અનુમાન છે, એટલે કે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે વોટ શેરને લઈને આંકડો અંતર ઓછું છે। બેઠકોની વાત કરીએ તો ભાજપને 35 થી 40 બેઠકો, આમ આદમી પાર્ટીને 32 થી 37 બેઠકો, એટલે મેટ્રિઝના જે એક્ઝિટ પોલના આંકડા છે તેમાં ખરાખરીનો જંગ જોવા મળશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટી અને ભાજપની વચ્ચે
કારણ કે બંને વાયદાઓ ઘણા બધા કર્યા છે, મુદ્દાઓ પણ આક્રમક રીતે ભાજપોએ આમ આદમી પાર્ટી બંને ઉઠાવ્યા હતા અને સાથે જ જો વાત કરવામાં આવે નેતાઓની તો પ્રચારમાં પણ કોઈ કમી નહોતી રાખી અને કદાચ એ જ કારણ છે કે મેટ્રીઝના જે રિપોર્ટ સામે આવી રહ્યા છે, જે એક્ઝિટ પોલના આંકડા બતાવી રહ્યા છે ને તેમાં ખરાખરીનો જંગ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોવા મળી રહ્યો છે કે 3 એક્ઝિટ પોલના આંકડા અમે આપને બતાવ્યા. હવે ચોથા એક્ઝિટ પોલ પર આવીએ. પીપલ પલ્સ નામની જે એક્ઝિટ પોલ જેમણે કરાવ્યા છે તેમના સર્વેમાં શું સામે આવ્યું છે, તો આ સર્વેમાં સામે આવ્યું છે કે ભાજપને 51 થી 60 બેઠકો મળી શકે છે. દિલ્હીની 70 બેઠકો છે, એમાંથી મોટા ભાગની બેઠકો ભાજપ છીનવશે આમ આદમી પાર્ટી પાસેથી, તેવું પીપલ્સ પ્લસના સર્વેમાં સામે આવી રહ્યું છે. એક્ઝિટ પોલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આમ આદમી પાર્ટીને માત્ર 10 થી 20 બેઠકો મળશે તેવું પીપલ્સ પ્લસનું અનુમાન છે. પીપલ્સ ઇનસાઇડના એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે, તો તેની અંદર દિલ્હીની 70 બેઠકોમાંથી 40 થી 44 બેઠકો ભાજપના ફાળે, જ્યારે આમ આદમી પાર્ટીને 25 થી 29 બેઠકો મળવાનું અનુમાન છે અને કોંગ્રેસને 0 થી 1 બેઠક. એટલે અત્યાર સુધીના જે પણ આપણે એક્ઝિટ પોલના આંકડાઓ જોયા, મોટા ભાગમાં કોંગ્રેસનું પ્રદર્શન નબળું રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. આગળ પણ તમને એક્ઝિટ પોલ એક પછી એક બતાવીએ. પી માર્ક છે તેના આંકડા, તેના એક્ઝિટ પોલનો સર્વે શું કહી રહ્યો છે, તો બીજેપી એટલે કે ભાજપને 45% વોટ શેર મળતા હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી જેને 42% વોટ શેર મળી શકે છે, છેલ્લી 3 ટર્મથી જે દિલ્હીમાં સરકાર ચલાવી રહી છે. પી માર્કના જે એક્ઝિટ પોલના સર્વે છે તેમાં પણ આમ આદમી પાર્ટીને વોટ શેર ઓછો મળવાનું અનુમાન છે અને તેને કારણે બેઠકો 21 થી 31 મળી શકે છે. ભાજપને 39 થી 49 બેઠકો મળવાનું અનુમાન કરવામાં આવ્યું છે. 70 દિલ્હી વિધાનસભાની બેઠકો છે, એટલે કે મોટા ભાગની બેઠકો ભાજપ આમ આદમી પાર્ટી પાસેથી છીનવી લેશે તેવું પી માર્કના સર્વેમાં સામે આવી રહ્યું છે અને કોંગ્રેસનું બાકી બધા સર્વેની જેમ પ્રદર્શન ખાસ નહીં રહે તેવું અનુમાન છે. જેવીસી પોલના આંકડા હવે આપની ટીવી સ્ક્રીન પર છે, એ અમે આપને બતાવીએ. ભાજપને 39 થી 45 બેઠકો મળવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીને 22 થી 31 બેઠકો અને કોંગ્રેસને માત્ર 2 બેઠકો જેટલી બેઠકો મળશે તેવું અનુમાન જેવીસીના પોલમાં સામે આવ્યું છે. એટલે મોટા ભાગના એક્ઝિટ પોલ એવું જ કહી રહ્યા છે કે દિલ્હીમાં ભાજપ સરકાર બનાવશે અને જો આવું થયું તો અત્યાર સુધીમાં રેકોર્ડ જે છે છેલ્લી 3 ટર્મની આમ આદમી પાર્ટીનો એ રેકોર્ડ તૂટશે. 27 વર્ષ પછી ભાજપ દિલ્હીમાં સરકાર બનાવશે, સત્તા પર બેસશે જો એક્ઝિટ પોલના આંકડા સાચા પડ્યા તો. પોલ માઇન્ડ શું કહી રહ્યા છે એમના એક્ઝિટ પોલના આંકડા તે પણ તમને બતાવી દઈએ, કારણ કે ત્યાં ભાજપની 21 થી 25 બેઠકો મળવાનું અનુમાન છે અને આ તરફ આમ આદમી પાર્ટી એટલે કે 44 થી 49 બેઠકો સાથે સરકાર બનાવશે ચોથી વાર તેવું પોલ માઇન્ડના જે એક્ઝિટ પોલના આંકડા છે તે કહી રહ્યા છે. અને કદાચ આ આંકડાઓ જોઈને આમ આદમી પાર્ટીના નેતાઓને થોડી રાહત થશે, કારણ કે બાકીના તમામ જે એક્ઝિટ પોલના આંકડા છે, જે સર્વે સામે આવ્યા છે ને તમામમાં ભાજપ વોટ શેર હોય કે બેઠકો હોય આમ આદમી પાર્ટીને પછાડતી જોવા મળી રહી છે. ને તેની પાછળનું કારણ કદાચ એ હોઈ શકે છે કે તમામ જે નેતાઓ છે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય, ગૃહમંત્રી હોય અને બાકીના ભાજપના નેતાઓ દિલ્હી ભાજપના જે સાંસદો છે સાથે સાથ મેદાનમાં જોવા મળ્યા હતા. હવે તમને એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી મળે તેના કારણો શું છે તે બતાવીએ તો દેશભરમાં ભાજપ વિરુદ્ધ મિડલ ક્લાસને 12 લાખ સુધીની ટેક્સ છૂટ આપવામાં આવી, જે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આમ આદમી પાર્ટી વિરુદ્ધ ભ્રષ્ટાચારનો જે દાવ ભાજપે રમ્યો તે સફળ સાબિત થઈ શકે, જેમ કે શીશ મહેલ સહિતના જે શબ્દો વાપરીને સતત પ્રહાર કરવામાં આવ્યા હતા ભાજપ તરફથી. સનાતનનો દાવ પણ સફળ રહ્યો અને સાથે જ યમુનાની ગંદકીને મુદ્દો બનાવવાની ભાજપની જે કોશિશ છે એ સફળ રહી. એક્ઝિટ પોલમાં જે ભાજપને બહુમતીના જે કારણો આપણે ચકાસીએ તો આ તમામ હોઈ શકે છે. સાંસદોને વિધાનસભા લડાવવાનો નિર્ણય પણ રણનીતિ આજે હતી તે પણ સફળ સાબિત થઈ હોય. જો આ આંકડા સાચા પડે, ભાજપની સરકાર બને તો આ તમામ કારણો એવા છે કે જેને કારણે ભાજપ 27 વર્ષના વનવાસ બાદ સત્તા પર આવશે, દિલ્હીમાં સરકાર બનાવશે. જો એક્ઝિટ પોલના સર્વે આંકડાઓ સાચા પડ્યા
તો તેની પાછળના કારણો આ તમામ હોઈ શકે છે. કેટલું મતદાન અને ત્યારે કોની સરકાર બની 1993થી તમામ આંકડાઓ તમારી ટીવી સ્ક્રીન પર છે. 93માં ભાજપની સરકાર હતી અને ત્યાર પછી એક પણ વખત ભાજપ સત્તામાં નથી આવી. 98, 2003, 2008 આ ત્રણેય વર્ષમાં કોંગ્રેસની સરકાર હતી. આ ત્રણેય જે કાર્યકાળ હતા, ચૂંટણી યોજાઈ હતી દિલ્હીમાં ત્યારે, અને ત્યાર પછી 2013 હોય, 2015 હોય, 2020 હોય, આમ આદમી પાર્ટી સત્તા પર પહોંચી. 2013માં સૌથી પહેલી વખત આમ આદમી પાર્ટીએ દિલ્હીવાસીઓનું દિલ જીત્યું અને અરવિંદ કેજરીવાલ દિલ્હીની ગાદી પર બિરાજ્યા હતા. અને ત્યાર પછી 2015 અને 2020 2025ના પરિણામ આવવાના છે, જેની રાહ જોવાઈ રહી છે. 8 ફેબ્રુઆરી એટલે કે શનિવારે પરિણામ આવી જશે અને ત્યારે ખબર પડી જશે કે દિલ્હી વાસીઓના દિલમાં કોણ છે, ભાજપ કે પછી કેજરીવાલ. જ્યારે પ્રધાનમંત્રીએ સાધના કરી ત્યારે ભાજપની સરકાર બની તેવા પણ એક આંકડા સામે આવ્યા છે. 30 મે 2024 કે જ્યારે પ્રધાનમંત્રી વિવેકાનંદ રોક મેમોરિયલમાં સાધના કરતા જોવા મળ્યા અને પરિણામે કે લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી. 19 મે 2019માં કેદારનાથમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીએ ધ્યાન લગાવ્યું અને લોકસભામાં જંગી જીત મેળવી ભાજપે. 22 ડિસેમ્બર 2017 કે અંબાજી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી નરેન્દ્ર મોદીએ અને ગુજરાત ચૂંટણીમાં ભવ્ય જીત થઈ હતી ભાજપની. 8 માર્ચ 2017 કે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી અને પરિણામ ભગવાને એ આપ્યું કે યુપીની ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલી ગયું. 5 ફેબ્રુઆરી 2025 એટલે કે આજનો દિવસ પ્રયાગરાજ મહાકુંભમાં પ્રધાનમંત્રીએ સ્નાન કર્યું. દિલ્હી ચૂંટણીના પરિણામ 8 ફેબ્રુઆરીએ આવશે અને ખબર પડી જશે કે સાધના કેટલી સફળ રહી છે.